સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં ને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં? તો ભાઈ અત્યારે વાગી ગયા છે 11:30 અને અત્યારે જવાનું છે આપણે ગેટ ઓફ ઇન્ડિયા અને બધા થઈ ગયા છે રેડી અને આજ તો માસી અને મમ્મી બે નવા લુકમાં જોવા મળશે તમને તો બધા થઈ ગયા તૈયાર તો હાય મારી મમ્મી વિભાગ પેલા એનાથી ને શરૂઆત કરીએ આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી તો ભાઈ જો મારી મમ્મીએ પેલી વખત ડ્રેસ પહેર્યો ભાઈ હું મમ્મી કેવું ફીલ થાય છે આમ અંદરથી કેવું લાગે તમને અને કાલ અને લીરી માસીએ ભાઈ પહેર્યો ડ્રેસ આ જો આ બે બહેનો હો ભાઈ બંને ડ્રેસ પહેર્યા અને કાલે બે માપતી હતી તમને સારા લાગે કે નહીં અત્યારે જો કેવા લાગે બે અને ભાઈ બે બહુ મસ્ત ના લાગે તો હાલો બારોબર પરાજ અને ઋષભ બેઠા એને મળીએ હાય હેપી બર્થડે પરાજ થેન્ક યુ લાવો હાલો કેક ને ચોકલેટ ના ખાડો આય ભાઈ ફોટો સેશન આલે હાય હાય બર્થડે બોય હાય ઋષભ અને શું ખવડાવી હાલ આજ તો પાર્ટી આપી કે મને અમને બધીને મને તો પણ યાદ નથી વાહ મેર પડી ગયો ને પણ મેર ઓલા કે નામ ભૂલાઈ જાય યાર ઋષભ તો મામી માસી અને મમ્મી હજી આવે અમે મામા નંબર નીચે ઉતરી ગયા કેમ છો બધા મજામાં? તો ભાઈ અત્યારે અમે અહીંયા આવ્યા છે મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરવા અને આગળ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર હતું જોકે અહીંયા અંદર વિડીયો અને ફોટો પાડવાની મનાઈ હોય એટલા માટે અમે અહીંયા અત્યારે બહાર બેઠા છીએ એ પરાજ તો ભાઈ ઘડીક અમે બેસશું અને પછી જાય ઇન્ડિયા ગેટ
ફાઇનલી ભાઈ અમે ઇન્ડિયા ગેટ પહોંચી ગયા. જો અને આ છે ભાઈ તાજ હોટલ. फोटो आप लोग तुरंत मिलेगा. અને ભાઈ પરવા અમારે આવવું હતું પણ આ બધું ફ્લોપ ગયું પરવા તો. પણ અમારે ફાઇનલી પહોંચી ગયા અહીંયા ઇન્ડિયા ગેટ. તમે તો પાર લ્યો. આમાંથી કોને બીક લાગે? તો અમે ભાઈ બેઠા છે બૂટમાં અને કલાકોથી મારે તો પીવાનું
છીએ. ભાઈ મને બેઠા ને ત્યારે તો બહુ બીક લાગતી હતી પણ બહુ મજા આવી. એક વાત કહું, વરસાદે ચાલુ થયો હવે